પાટણના સાતલપુરના નકલી ડોક્ટર સુરેશ ઠાકોરેની સંતાન દંપતીને 1,20,000માં બાળક વેચી કાઢ્યું છે. દંપતીને 1,20,000માં બાળક વેચી છેતરપિંડી કરી હતી તો નિષ્ક્રિય હોસ્પિટલમાં બાળકની સારવાર ચાલતી હતી. ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને નકલી જન્મ પ્રમાણપત્ર કાઢ્યું. આ પ્રમાણપત્રમાં રાધનપુરની હોસ્પિટલનું કનેક્શન સામે આવ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે શું કહ્યું સાંભળો. ગઈ 23 નવેમ્બર 2024ના રોજ બી ડિવિઝન ખાતે ફરિયાદી નીરવ મોદીએ એક ઇલીગલ ચાઇલ્ડ એડોપ્શન બાબતેનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો, જેમાં પ્રાથમિક આરોપી સુરેશ ઠાકોર વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો હતો. સુરેશ ઠાકોરને અરેસ્ટ કર્યા બાદ તેઓની પૂછપરછ દરમિયાન એવું ખુલવા પામેલ હતું કે તેઓ શિલ્પા ઠાકોર જે કામલપુર રાધનપુર ના રહેવાસી છે અને સર્ટિફાઈડ ફિમેલ હેલ્થ વર્કર છે, જે કુશ હોસ્પિટલ રાધનપુર ખાતે નોકરી કરે છે. તેઓ એના સંપર્કમાં આવ્યા. તે બાદ સુરેશ ઠાકોરનો સંપર્ક કરીને એક રૂપસિંહ ઠાકોર જે સંસ્કાર હોસ્પિટલ થરા ખાતે કામ કરતો હોય, તેના દ્વારા એમને જાણ થઈ કે એક બાળક આ રીતે આવેલું છે, તમે આ બાળકને લઈ જાઓ. જેથી શિલ્પા ઠાકોર અને સુરેશ ઠાકોર તેઓ બંને રાધનપુરથી થરા હોસ્પિટલ ખાતે જાય છે. ત્યાંથી બાળક લઈને બંને લોકો નિષ્કા હોસ્પિટલ ખાતે એડમિટ કરાવે છે. એ નિષ્કા હોસ્પિટલમાં સારવાર બાદ આ કામના જે ફરિયાદી છે નીરવ મોદીને એ સમય દરમિયાન સંપર્ક કરે છે. સંપર્ક કર્યા બાદ એ બાળક આપવાનું નક્કી થાય છે. ટોટલ જેમ ફરિયાદમાં લખેલું છે કે 1,20,000ની કિંમતમાં બાળક આપવાનું હતું, એ રીતે ડીલ થયા બાદ આશરે 1 મહિના બાદ બાળક બીમાર રહેતું હોય અને માથું મોટું હોય એટલે નીરવ મોદી સુરેશ ઠાકોરને બોલાવીને પરત આપવાની વાત કરે છે. બાળક પરત આપ્યા બાદ સુરેશ ઠાકોર એને પરત 30,000 રૂપિયા આપે છે. તે બાદ સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર બંને બાળકને લઈને સિદ્ધપુર પાલનપુર થઈને પાલનપુર ડીસા હાઈવે ઉપર મોટા ગામની સીમમાં રાત્રિના સમયે બાળકને બિનવારસી હાલતમાં મૂકીને ત્યાંથી નીકળી જાય છે. તે બાદ ત્યાંના સ્થાનિક આગેવાનો સરપંચોએ સ્થાનિક ગઢ પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરીને એક 317 આઈપીસી મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે. ગુનો 12/5/2024ના રોજ દાખલ થયેલો છે. એ બાદ ગઢ પોલીસ સ્ટેશન ના એસએચઓ દ્વારા એ બાળક બાળ શિશુગૃહ પાલનપુર ને સોંપી દેવામાં આવે છે. બાળ શિશુગૃહ પાલનપુરના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા એ બાળકની સારવાર કરવામાં આવે છે અને અત્યારે એ બાળક તંદુરસ્ત હાલતમાં છે. તે બાદ શિલ્પા ઠાકોરની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી હતી અને આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવેલી છે. શિલ્પા ઠાકોરના નિવેદનમાં રૂપસિંહ જે સર્ટિફાઈડ કોર્સ કરેલો છે ઓપરેશન થિયેટર માટેનો, જે સંસ્કાર હોસ્પિટલ થરામાં કામ કરતો હોય, એને ડિટેન કરવામાં આવેલો છે અને એની આગળની પૂછપરછ કરવામાં આવી રહી છે. ફરિયાદમાં જેમ એણે કીધું હતું કે મેં સુરેશ ઠાકોર પાસેથી પૈસા આપીને બાળક લીધું હતું, એ એક તરફેની ફરિયાદ હતી, પણ બાળક ક્યાંથી આવ્યું, કોણ લાવ્યું, ક્યાં ત્યજી દેવામાં આવ્યું હતું, એ પછી આખી મેટરમાં તપાસ દરમિયાન ખુલવા પામેલ છે. નિષ્કા હોસ્પિટલના કર્મચારી દરજી અને અમૃત સોલંકી ના તપાસ દરમિયાન સ્ટેટમેન્ટ લેવામાં આવેલા છે. એમની પ્રાથમિક પૂછપરછ થઈ છે. એમને જેમ નીરવ મોદીનું કહેવું છે કે એમણે દ્વારા જ મારફતે જ સુરેશ ઠાકોરનો સંપર્ક થયેલો હતો. એ બાબતે ટેકનિકલ એવિડન્સથી અમે બીજા આધાર પુરાવા ભેગા કરીએ છીએ અને એના પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. એ અત્યારે માતા પિતા તપાસ દરમિયાન પ્રાથમિક માહિતી મળી છે. એ બાબતે અમે હજી ખરાઈ કરવા માટે ડીએનએ સેમ્પલ ને બધી આગળની સાયોગિક પુરાવા લેવાની તજવીજ ચાલુ છે. હોસ્પિટલમાંથી વેચાતું લાવ્યા હતા. એ સમય જે ખોટા પ્રમાણપત્ર બન્યા છે જન્મના, એ સાઈકૃપા હોસ્પિટલમાંથી બનાવવામાં આવેલા છે. જેવું નીરવ મોદીએ જે અમને પ્રાથમિક દસ્તાવેજો આપ્યા છે એના ઉપરથી પુરવાર થાય છે. પરંતુ અમે નગરપાલિકા રાધનપુર પાસેથી બીજી વિગતો માંગવામાં આવેલી છે. સર્ટિફાઈડ નકલો હજી આવો ઉપર બાકી છે. એના પછી જ અમે એ માલુમ કરી શકશું કે કોણ કોણ આમાં સામેલ હતું, હોસ્પિટલમાં કયા કયા કર્મચારીઓ આમાં ઇન્વોલ્વ હતા.
એ બાબતે પછી એમાં કાર્યવાહી કરવામાં આવશે. સુરેશ ઠાકોર પર બોગસ ડોક્ટરની ફરિયાદ નોંધાય બાદ જ ફરિયાદી સામે આવ્યો. ફરિયાદી અગાઉ 15 દિવસ પહેલા અમને આ અરજી આપી હતી અને 15 દિવસથી તપાસ આ પ્રાથમિક રીતે ગુપ્ત રીતે ચાલતી હતી અને એ બાદ જ્યારે સુરેશ ઠાકોર ઉપર બોગસ ડોક્ટરનો ગુનો દાખલ કરવામાં આવેલો એના પછી આ ફરીથી બીજો ગુનો દાખલ કરવામાં આવેલો છે. દિવેશ શાહ પર શું કાર્યવાહી કરવામાં આવશે? કેમ કે પહેલા માતા પિતા બાળકના અલગ હતા, અત્યારે પછી બાળક લેવા ત્યારે માતા પિતા અલગ હતા, તેના પર શું કાર્યવાહી છે? દિવેશ શાહે જે મીડિયા મારફતે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એમાં એવું કહે છે કે એના પહેલા માતા પિતા અલગ હતા અને પછી પાછળથી અલગ બદલાય. એ બાબતે પોલીસ સમક્ષ એ ટાઈપનું સ્ટેટમેન્ટ નથી આપ્યું, પરંતુ આ બાબતે અમે ફરીથી એની પૂછપરછ કરશું અને જેટલા પણ ડોક્યુમેન્ટેશન એણે આ બાબતે બનાવ્યા છે એ અમે સર્ટિફાઈડ નકલો મેળવીને જે આરોગ્ય વિભાગના અધિકારીઓ છે એમને પણ મોકલશું. PMJYમાં શું એણે કાર્યવાહી કરી છે આ બાબતે, કયા ડોક્યુમેન્ટેશન મોકલ્યા છે એ પણ અમે PMJY અધિકારીઓ પાસેથી માંગીશું અને આગળની કાર્યવાહી કરશું. દિવેશ શાહ બે જણા પણ એકબીજાને ઓળખતા હતા, વારંવાર સુરેશ ઠાકોર હોસ્પિટલની મુલાકાત લેતો હતો. શું ડોક્ટરનો પણ આમાં રોલ હોય શકે બાળક દત્તક લેવીમાં? અત્યારે પ્રાથમિક ધોરણે ડોક્ટરનો રોલ એટલો જ છે કે એણે સારવાર આપી છે, પરંતુ જો ખોટા ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યા હશે એ હોસ્પિટલ મારફતે તો એનો ચોક્કસ રોલ અમે નક્કી કરીશું અને આગળની કાર્યવાહી કરીશું. અત્યાર સુધી ખાલી જન્મનો દાખલો ત્યાંથી બનાવવામાં આવેલો છે. હવે ડોક્ટરનો કેટલો રોલ છે, કર્મચારીઓનો કેટલો રોલ છે એ સર્ટિફાઈડ નકલો નગરપાલિકામાંથી આવી જાય એ બાદ જ નક્કી કરી શકશું. પૂછપરછમાં અન્ય બાળક સુરેશ ઠાકોરે કબૂલ કર્યા કે એના સિવાય અન્ય બાળકો વેચવામાં આવ્યા છે કે નથી વેચવામાં આવ્યા? પૂછપરછમાં અમને એક બાળકની આખી લિંક મળેલી છે. બીજા બાળકને જે અન્ય બાળક માટે પણ અમે મહેનત કરીએ છીએ. સુરેશ ઠાકોરના રિમાન્ડ 2 તારીખ સુધીના છે. અમને બીજા બાળકો પણ મળી શકે એવી શક્યતા છે. બાળકની આજની સ્થિતિ ઉંમર કેટલી છે? મહિના? બાળકની આજની સ્થિતિ આશરે 8 થી 9 મહિનાની જે છે. બાળકનો જન્મ હોસ્પિટલમાં થયો તો એ વખતે ઓરિજિનલ મા-બાપ ત્યાં હતા, CCTV ફૂટેજ કરવામાં આવ્યા? અમે સંસ્કાર હોસ્પિટલ ખાતેથી ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવ્યા છે. ઓરિજિનલ જે માતા પિતા હતા એની પૂછપરછ અમને રૂપસિંહ મારફતે જાણવા મળશે. રૂપસિંહને આજે અમે ડિટેન કરેલો છે. એની અટક કર્યા બાદ એના ઓરિજિનલ મધર ફાધર કોણ હતા એ બાબતે અમે તપાસ કરશું. અમે અત્યાર સુધી સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરને અરેસ્ટ કરવામાં આવેલા છે. આજે રૂપસિંહને અમે અરેસ્ટ કરીશું અને સુરેશ ઠાકોર 2 તારીખ સુધી રિમાન્ડમાં છે. થેન્ક યુ. સુરેશ ઠાકોરને પ્રેરિત કરવા માટે પાછળ કોઈનો હાથ ખરી કે ધંધા વિશે આ વિચાર વિશે કોઈ પ્રેરિત કરનાર નહીં, સામે આવ્યું? અત્યાર સુધી કોઈ એના માટે મદદ કરતો હોય એવું કઈ ધ્યાન ઉપર આવેલું નથી. સુરેશ ઠાકોર પોતાની રીતે જ આ કાર્યવાહી કરતો હતો. સુરેશ ઠાકોરને અગાઉ 2014ની આસપાસ એને ઉપર એક બોગસ ડોક્ટરનો ગુનો પણ દાખલ થયેલો છે અને બીજી વખત ગુનો દાખલ કરવામાં આવેલો છે. શું બાબતે? બોગસ ડોક્ટરની કાર્યવાહી કરવામાં આવેલી છે 2014માં. એના પાસે અમે ડોક્યુમેન્ટ માંગ્યા છે કે તમે કોને વેચ્યા છે, એના સર્ટિફાઈડ નકલો બિલોની આવી જાય એના બાદ જ અમે કાર્યવાહી કરી શકશું. ભવિષ્યની સંભાવના ખરી કે ખોટું નોંધણી કરાવી છે તો નોંધણી કરનાર સરકાર સાથે વિશ્વાસઘાત કરનાર અને સરકારને ખોટું રેકર્ડ આપીને સાચું પ્રમાણપત્ર મેળવનાર ઈસમો વિરુદ્ધ કઈ કાર્યવાહી થાય? હા, એ તપાસનો વિષય છે. તપાસમાં નગરપાલિકા પાસેથી ડોક્યુમેન્ટેશન આવશે પછી અમે બધી જ માહિતી જિલ્લા આરોગ્ય વિભાગને મોકલી આપીશું. જે ફરિયાદી છે એ પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર દત્તક બાળક લીધું હતું, તો શું આને પણ સકંજામાં લેવાશે કે એની પૂછપરછ કરાશે? એની પૂછપરછ તમામ એંગલથી કરવામાં આવશે. જો એને ખબર હતી આ ઇલીગલ ચાઇલ્ડ એડોપ્શન ટાઈપનું છે તો એને પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે. થેન્ક યુ. મોદીની પહેલી એક અરજી હતી, એમાં સાંઈ કૃપા હોસ્પિટલનું નામ હતું ને ડોક્ટરના પણ નામ હતા. સાંઈ કૃપા હોસ્પિટલની અંદર બાળકનો જન્મ થયો તો પહેલી અરજીમાં એવું છે. પહેલી અરજી અને તમે FIR ની વિગત જુઓ તો બહુ અલગ છે. પહેલી અરજીમાં બહુ બધું એણે ખોટી રીતે વિગતો દર્શાવી હતી. પ્રાથમિક નિવેદનમાં અમે બહુ બધી અરજીઓની વિગતોને ખંડન કરીને બીજી એક વિગત આપેલી છે જાતેથી. એટલે તપાસમાં જે હવે ખુલશે એ રીતે અમે આગળની કાર્યવાહી કરશું. એ તપાસનો વિષય છે. તપાસનો વિષય છે. FIR કે અરજી એક પ્રાથમિક માહિતી માટે હોય છે અને પોલીસનો વિષય છે. તપાસમાં શું આગળ વિગત કાઢી શકાય. થેન્ક યુ.